જો જામફળીની અંદર કેવા જામફળ સરસ મજાના એવા સરસ મીઠા મીઠા જામફળ છે. જામફળીમાં બીજા ઝીણા છે ને બે સરસ આ બે છે ને એ પાયકા છે અસલ. આ નીચે અત્યારે વરસાદ થયો ને તો જામાં ખરી ગયા છે. કેટલા બધા ખૈરા છે જામફળ. વાંય એટલા ઢગલા ખૈરા છે આમ આમી. હરિયાળી તો જુઓ હરિયાળી. હા, ચારે બાજુ પાણી એટલી સરસ લીલું. ગામમાં હાવ પાદરની અંદર જ મારા ઘરની ગામમાં હોય ને ગામના પાદરમાં રોડ ટચ મારી બેનની જમીન છે. પાણી ભર્યા. આ બહુ વરસાદ થયો એકદમ. નવરા બેઠા બેઠા ટાણમાં બધા આખાન પાછાનું કામકાજ થાય છે. હજી મારે વારો ન થાય એવો માથું નાવાનો ધોવાનો કાંઈ અને એ એક પછી એક અને હું મોબાઈલ લઈને આટા મારું છું બાને એટલે હા હું તમને વાત કરતી હતી તો વચ્ચે અમારે કંઈક ને કંઈક કોક બોલતું હોય તો એટલે બાને સ્વભાવને સમજી શકતા હોય ને તો વાંધો ન આવે. શિક્ષક હોય ને શિક્ષક એને ટેવ હોય એ બધાને સેટ કરી શકતા હોય. આપણે ઘણી વાર દુઃખ થતા હોય એની સામેવાળાને આપણાથી દુઃખ થતા હોય. અને મારો સ્વભાવ એવો છે કે હું છે ને બોલી નાખું ભટભટ ભટભટ બધાને જે કેવું હોય ને મોઢે કહી દઉં. પેટમાં પાપ રાખીને જીવવું એ આપણું કામ નહીં. એટલે પછી મને અફસોસ થાય હો કે બિચારાઓને એનો વાક આ વખતે નહોતો ને મારાથી બોલાઈ ગયું. ઘણા એમ કહેતી હોય કે સ્વભાવ આપણો ખરાબ છે ને એને કારણે ઘણું બધું આપણને દુઃખ થતું હોય ને સામેવાળાને દુઃખ થતું હોય. સમજાઈ ગયું હોય ને ત્યારે મોડું થઈ ગયું હોય. એટલે વાણી અને પાણી વિચારીને વાપરીએ તો સારું. જીવનની અંદર એનું બહુ જ મૂલ્ય છે. એટલે ઘણી વખત નક્કી કરી લીધું. હવે તો હાવ નક્કી કરી લીધું કે ગમે એવું જીવનની અંદર થાય ને તો કોઈને કંઈ એક શબ્દ કહેવો નહીં, સાચું બોલાઈ જાય. અને સાચું સત્ય તો બહુ કઠિન છે. બધું સાચું છે, સત્ય બહુ કઠિન છે. સત્યનો સ્વીકાર આપને ખબર હોય ને કે આપણે હાવ ખોટા છીએ તો એ આપણે કોઈ દી સ્વીકારીએ નહીં કે આપણે ખોટા છીએ. સત્યનો સ્વીકાર થઈ જાય તો પૃથ્વી ઉપર છે ને 90% શાંતિ થઈ જાય. પણ સત્યનો ખુદ કોઈ સ્વીકાર કરતું નથી. અમારે છે ને શાળાના નિયમ છે સ્કૂલે જવાના કે 2 દિવસ પહેલાં તમારે સીએલ મૂકવાની. આવો અમારે નિયમ છે. 2 દિવસ પહેલાં સીએલ મૂકવાની અને પછી તમને રજા મળે. એટલે અમારા પ્રિન્સિપાલ બહુ જ સારા છે, હદ ઉપર વઠારા. કોઈ દિવસ છે ને આ વ્યક્તિએ અમારે છેલ્લા ઘણા વર્ષથી અમે બે બહેનો આ કામ કરીએ છીએ. હું એની પહેલાં 2-3 વર્ષ અને પછી અમારા મેડમ લગભગ સ્વભાવને એકબીજા સમજી ગયા હોય. એટલે હું છે ને ઓફિસમાં જઈને કહું બેનને કે બેન મારે જે છે ને રજાનું પ્રોબ્લેમ એવો થાય કે ઘરના કોઈ પ્રસંગ માટે કે કામ માટે લગભગ રજા તો આપણે ખબર પડે. મારે એવી અઘટિત ઘટના બને ને કે જેની કોઈ સમય નિર્ધારિત ન હોય તો જ મારે રજા જોતી હોય. એટલે બિચારા હસતા હસતા કે જસનાબેન આપણે તો કેટલા વર્ષથી હારે છીએ, આપણે એકબીજાને ના ઓળખતા હોય અને તમારી તો સીએલ એમને પડી રહીએ વહી જાય. તમે કોઈ દિવસ એનો ફાયદો નથી ઉઠાવ્યો. એટલે હું આટલા વર્ષથી આ જોબ કરું મારા બેને કોઈ દિવસ મને રજાની ના પાડી નથી. એટલે આ બધા જે છે ને આપણા ઉપર આધારિત છે. પછી અમુક વ્યક્તિઓ જે છે ને આવા નિયમ કોઈ દિવસ બનાવવા ન હોય. નિયમ બનાવવાના કારણે કંઈક અલગ હોય. સરકાર નિયમ બનાવે પાછળ કંઈક રીઝન હોય. શાળા સંસ્થાઓની અંદર નિયમ બને એના કંઈક પરિણામ અલગ હોય. એટલે આના પરિણામ એટલા માટે હોય કે ઘણા પછી એનો ફાયદો ઉઠાવતા હોય. એ મન થાય ત્યારે રજા લેવી. હવે શાળા છે, કોઈ અનાથ આશ્રમ તો નથી. શાળાની અંદર 10 શિક્ષક હોય ને એમાં 7 જણા એમ કહી દે કે અમે નહીં આવીએ તો 3થી તો કંઈ આવડી મોટી સ્કૂલ હાલે નહીં. એટલે આવા રૂલ્સ બનાવ્યા હોય કે આયોજન વ્યવસ્થિત થાય. બાકી કોઈ વ્યક્તિને હેરાન પરેશાન કરવાનો સંસ્થાનો કે જે સંસ્થાના વડા હોય ને એનો કોઈ દિવસ ઈરાદો ન હોય. મેડમ તો બહુ સારા છે. એટલે અમને એનો પૂરેપૂરો સપોર્ટ છે ને ચિંતા કરતા નહીં બેન. તમારે જેટલી રજા જોઈએ ભાઈનું બધું કાર્ય પૂર્ણ કરી અને આવજો. બસ હાલે છે આવું તો આવજો બધાય. સીતારામ. અને ભાઈ મારા એક બાપાનો દીકરો છે, એક મારો સગો મોટો ભાઈ છે. પણ અમારે પહેલેથી જ છે ને બાને એને મેચ નથી થતા સ્વભાવ. એટલે એ અમારા ભેગા નાના ભાઈ ભેગાને એમ રહે છે. હાઈલે રાખે. સંસાર છે ને સંસારનું ચક્ર ટાણે મારો ભાઈ કોઈ દિવસ ના નથી પાડતો. ગમે ત્યાં હોય ને પહોંચી જ જાય. આજે એમ એટલા દિવસથી અમે ભાંડેડા ભેગા જ છીએ, 3 ભાંડેડા. એક બેન છે એ ઓછી બીમારને પડે એટલે એનાથી ન વિસાવાળાવાળી છે ને એ બિચારી બીમાર રહી એટલે એ ન બેસી શકે. એટલે અમે 3 ભાંડેડા અત્યારે પ્રેમથી અને વ્યવસ્થિત કાર્ય કરીએ છીએ. જેટલું પણ થાય અમારાથી એટલું કરીએ છીએ. આવજો બધાય. સીતારામ. જો હવે દોરી દોરા બંધાય છે. એક બેન નાઈને રેડી થઈ ગયા છે. એક બેન આ ચોમાસું છે દોરીયું બાંધે છે. કપડાં તો હુકવવા ને માણસને સાચવવા. હમણાં છે ને આ બધા સમાજના અમારા ઠામ છે હમણાં બધા આવી
અને ગામ એટલું સારું છે, બધાય જે છે એ સમાજની અંદર બેનું રાંધે, આપણે કાંઈ નહીં કરવાનું, સંભાળી લે હે બધું. અને અમારે આ દીકરી બહુ ડાય છે, કાંઈ કરવા નથી દેતી મને. આખો દિવસ ઢહેડે જ રાખે, વાહિંદા ને કચરા ને પોતા ને ચા ને રસોઈ ને. મારા બેનના દીકરાને વહુ છે. ગામડામાં લોકોની અંદર છે ને માણસાઈ વધારે હોય, માણસ માટે થઈને જીવ દઈ દે. ને મારા ભાંડેડા બધા એવા છે, એ ખબર છે ને કે નોકરી કરે ને ઘરની અંદર એવા ઢહેડા ને, એટલે વાંધો ન આવે. અમારા શામજી બાપાનું મંદિર છે ને આ એને ઘરની બાજુમાં જ છે, એટલે સેવાય થાય. આ ઘરની બાજુમાં નિશાળ છે. આ અમારા બેન ટાણાટાણમાં હમણાં ઘંટા વગાડી સેવા કરી અને ગઈ. એના ઘરની અંદર તો પૂજા પાઠ અત્યારે આ મૃતકનું હોય એટલે કદાચ ના થતા હોય, પણ મંદિરની અંદર તો કરવા જ પડે. ખેતરની અંદર હરિયાળી એટલી બધી છે. અને હું બેઠી ઊભી છું, હવે આટા મારું છું ખેતરની અંદર. તમે વાત કરતા હતા એ હતા મારા એક મોટા પપ્પાના દીકરા, ભાઈ છે મારે 15 કાકા. આપણે ટોટલ કેટલા કાકા બાપાના ભાઈઓ એ છે હે બેન? 6 ભાઈઓ કાકા બાપા. હા, છોકરા 7 છે, કાકા બાપાના છે. અમારા 2 હગા ભાઈઓ, એમાં એક ભાઈ તો છે ને પહેલેથી અલગ જ હતા, એટલે ઓલા કહે ને કે અન્નો ખાઈને મન ભાવે. બધા સારા છે, કોઈને વાક ન હોય. એકાઈથે કોઈ દિવસ તાળી ન પડતી હોય, માને એની અરે મેળ ન આવતો હોય, સ્વભાવ મેચ ન થતા હોય, બીજું કાંઈ કોઈનું એકાઈથે કોઈ દિવસ તાળી પડે નહીં. અને પહેલેથી નાના ભેગા જ, નાનાનું વધારે હોય ને એટલે નાના ભેગા વધારે રહેતા હોય. મારા બા કેમ, હું 32 વર્ષ થયા ગઈ તો કોઈ દીવા નથી જતા, નહીં તો અમારે એક જ દિવાલ છે. અમારા બા છે ને, મારા સાસુની વાત કરું, અમારે એક જ દિવાલ છે. એ કદાચ જાય તો ના ન પાડે, પણ પહેલેથી જ સ્વભાવ જેના ભેગા મેચ થયા હોય એના ભેગું જ એને મેળ આવે, ને બાકીના કોઈને મેળ ન આવતો હોય. અને એકાઈથે તાળી પડતી ન હોય, વૃદ્ધો નહીં મન મેળ થતા હોય. અને ભાઈની એવી ઈચ્છા હતી, મારા નાના ભાઈની, કે બા તારી ઘેર રહીએ. મારી બેન હતા ને મોટા, એના ઘરે વરસ દિવસ રહ્યા હતા, પછી પાછા અહીંયા આવતા રહ્યા હતા. પછી ભાઈને બીમારીને થોડું નહોતું, તો પછી મા દીકરો 2 ભેગા રહેતા હતા. હવે ભાઈની એવી ઈચ્છા છે કે માને છે ને તું લઈ જાજે. બધાને ખબર છે કે હું વૃદ્ધોને હું કઈ કામ છે. હા, જામફળ હમણાં બતાવું, જામફળ બતાવું. હા, જામફળી મેં કે જામફળ ખાવા હોય ને તો લઈ લેજો. મારા ભાઈની ઈચ્છા હતી કે બેન આપણે 5 ભાંડેડા છે ને, એમાં તું છે ને છોકરા જેવું છે. નાના વયરે નાની, મોટા વયરે મોટી, ગલઢા વયરે ગલટી, અને છોકરાઓ ભેગી છોકરી. અને તું બધાને સમજી શકશ. અત્યારે માણસના જીદી સ્વભાવ થઈ ગયા છે, જાતું કોઈને કરવું નથી. આ જીવનની અંદર હું કોઈ સામે ઝઘડો કરું ને તો સામેવાળાનો કંઈ વાક ન હોય, હું ઓછી ન હોય, મારો વાક હોય. આ દુનિયામાં કોઈ એકાઈથે તાળી પડતી જ નથી. કોઈ એક માણસ કોઈ દિવસ તમે સીધા રસ્તે હાલ્યા જતા હોય અને સામેથી તમને કોઈ એક ઝાપટ મારે, એવો કોઈ દિવસ કિસ્સો બન્યો? ક્યાંક ને ક્યાંક આપણે આપણા લખણ ઝરકાવ્યા હોય. એમ વૃદ્ધોનું કાંઈ એવું જ હોય. મારા બાનો સ્વભાવ જે છે ને પહેલેથી એકલવાયો છે, એટલે કોઈ હારે મેચ ન થાય, આમ અબોલ ને એમ. હવે આને સમજવા માટે છે ને સામેવાળું માણસ બધી રીતે પ્રેક્ટિકલ હોવું જોઈએ, કે ઠીક છે જેના સ્વભાવ. ઘણાઈને એમ થાય કે આ મૂંઢડા છે ને બોલતા નથી. ને મારી સાસુનો સ્વભાવ કેવો છે કે એને બોલ કરવી ગમતી. બધાય માણસ આ પૃથ્વી પર કોઈ દી હરખા જોતા નથી, એટલે કમ્પેરિઝન ન કરાય. એટલે હું શિક્ષક ને એટલે આ બધું સમજી શકું. એટલે મારા ભાઈ નાનો છે ને, એના અંત સમયે પાછા મારા 2 હાથ પકડીને કહેતો ગયો કે બેન, આ બધું જે છે ને મારું મકાન, આ તે બધું એ બા જીવે ને ત્યાં સુધી તું રાખજે, તારી પાસે બધું કરજે, અને મારું ને બાનું બધું પૂર્ણ કરી અને પછી તારે જે કરવું હોય એ કરજે. મારી મામાને ભારી પડે એમ નથી, એની પાસે એના પૂરતું છે, મારે તો ખાલી એને સાચવવાના છે. અમારી આખો દી વાહિંદા જ કેવે રાખે છે. તો લઈ જઈશું બધું આનું ભાઈનું ક્રિયાકર્મ બધું પતાવી અને ધીમે ધીમે એને સેટ કરીશ. અને પાછા છે ને એને ફોહ લાવતા મને જ આવડે. આ બધા જરા કંઈ મારી માં ઓલું કરે ને ગરમ ને થાય ને રોવે ને આમ તેમ તો થોડુંક ખીજાવા માંડે ને હું રમાડવા માંડું. આમાં હાલું છે અત્યારે. તો આવું છે બધું. રામ બધાને વહેલી સવારના વાગી ગયા છે 7 અને ઉઠીને બેસી ગયા. બાયણે બધા હજી તો આઘાન પાછાન થાય, તો હું બાયણે જરા કાંટો મારવા નીકળી ગઈ ચા પાણી પીને. બા બેઠા છે મંદિરની અંદર. જો અમારા બેન છે એ ઘંટી વટાણમાં વગાડવા માંડ્યા છે, પૂજા પાઠ કરવા માંડ્યા. એ છે ને પબર કાકાની દીકરીનું ઘર છે, શામજી બાપાનું મંદિર છે.
અને અહીંયા અમારે બધું રાખે. જય હો શામજી બાપા. જો બેન મંડી પડ્યા હટાણમાં ધૂપ દેવા કરવા. આ વાડી છે મારી બેનની. અહીંયા મારા બાપુજી ઓફ થઈ ગયા ને ત્યારે અમે બધું અહીંયા જ રાખ્યું હતું, કારણ કે મારા બાપુજીને એને કંઈ સુવિધા નથી માણસને બેહાડવાની. ને અહીંયા છે તો મંદિર ને બધું છે, પછી એનું ઘર મોટું છે, બાજુમાં વાડી છે, અને પાણીની ફૂલ સુવિધા, એટલે અટાણે તો બધું જોઈએ. વરસાદ ધોધમાર વરસાદ વેરવો, કાલે આખો દી માણસ બહુ હેરાન થયા આવવા જવામાં. ને અહીંયા બાજુમાં પાછી સ્કૂલ છે, બાજુમાં જ આ બધી છે ને મેઇન રોડ ઉપર સ્કૂલ છે. એટલે પાણી ભરાણા છે. પ્રકૃતિ એટલી ખીલી ઉઠી ને ચારેય બાજુ, સરસ મજાનું. મને તો બહુ ગમે આવું વાતાવરણ, પણ આમાં બીકેય લાગે છે કે પગ અંદર ઘરી જાહે તો. ટાંકા બાકા ભરાઈ ગયા પાણીના. અહીંયા લીલો ઘાસચારો ને ગાયુંના ને ભેહુંના ને બધાય